હિમાચલ પ્રદેશના બૈજનાથમાં એક એવું ગામ આવેલું છે કે આ ગામમાં જવા માટે આપણને કોઈ જ વાહન નથી મળતું અને અહીં ચાલતા જવું હોય તો પણ 3 થી 4 દિવસનો સમય લાગી શકે છે। ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા અહીં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં લોકસભાની ચૂંટણી દરમિયાન તંત્ર દ્વારા ઈવીએમ મશીન લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ઉમેદવારોથી લઈ સ્ટાર પ્રચારકો અને નેતાઓ વોટ માંગવા માટે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે। આ બધા વચ્ચે હિમાચલ પ્રદેશમાં એક એવું ગામ આવેલું છે જ્યાં આજ દિન સુધી કોઈ નેતા વોટ માંગવા પહોંચ્યા નથી। આ ગામ હિમાચલ પ્રદેશના બૈજનાથમાં આવેલું છે અને તેનું નામ બડા ભંગાલ ગામ છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં રહેનારા અંદાજે 159 જેટલા મતદારો માટે હેલિકોપ્ટરથી ઈવીએમ મશીન મોકલવામાં આવે છે। બૈજનાથના અતિ દુર્ગમ વિસ્તારના બડા ભંગાલમાં અત્યાર સુધી કોઈ નેતા વોટ માંગવા નથી આવ્યા। તેની પાછળનું કારણ અહીંના ખરાબ રસ્તાઓ છે। બડા ભંગાલ ગામમાં કોઈ વાહન અવરજવર કરી શકે તેમ નથી અને અહીં ચાલતા પહોંચવામાં 3 થી 4 દિવસનો પણ સમય લાગી જાય છે। વર્ષ 2011માં બડા ભંગાલ પંચાયતમાં પ્રથમવાર તત્કાલીન મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ, તત્કાલીન વુલ ફેડરેશનના અધ્યક્ષ ત્રિલોક કપૂર હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા અને લોકોની સાથે મુલાકાત કરી હતી। જે બાદ 2018માં તત્કાલીન બૈજનાથ વિધાયક મુલ્ખરાજ પ્રેમીએ પણ અહીં મુલાકાત લીધી હતી। હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની સૌથી દુર્ગમ પંચાયત બડા ભંગાલમાં વર્તમાનમાં રહેનારા 159 મતદારોને લોકસભા ચૂંટણીમાં મતદાનની સુવિધા આપવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। અહીં 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીને લઈ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। આ ગામ સદીઓથી રાજ્યના અન્ય ભાગો કરતાં કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। હિમાચલ પ્રદેશમાં 4 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થનાર છે। ત્યારે છેલ્લા તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થશે, જેમાં કાંગડા, મંડી, હમીરપુર અને શિમલા સીટનો સમાવેશ થાય છે। ત્યારે ઉપરોક્ત ગામની સ્થિતિ જોતા અહીંના મતદારોને માત્ર મતદાન માટેની જ વ્યવસ્થા કરવી અને બાકીના દિવસોમાં કપરી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે છોડી દેવા તે કેટલા યોગ્ય છે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે।